ધોરાજી શહેરમાં સહયોગ ગ્રુપ કા રાજા દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગણેશ ચતુર્થીના દિવસે ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આજ રોજ સહયોગ ગ્રુપ કા રાજા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવી છે, જેમાં આમંત્રણને માન આપીને ખાસ પધારેલ પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા મહાઆરતી કરવામાં આવી છે। આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે, તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે, જેમાં રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે। ધોરાજી ખાતે ગણપતિ ઉત્સવનો પહેલો દિવસ હોય અને આજે પેલા સહયોગ યોગ મંડળ તેમજ આ મોજીલા ગ્રુપ બંને જગ્યાએ આજે મને આરતીનો લાભ મળ્યો અને પ્રથમ દિવસે દાદાની આરતી કરવાનો મોકો મળ્યો તો ગણપતિ દાદાનો હું ખૂબ ખૂબ પાડ માનું છું કે આજ પહેલા દિવસે સવારમાં દ્વારકાધીશના દર્શન કરી અને સીધા ગણપતિ દાદાના દર્શનનો લાભ મળી ગયો, એટલે આ ઉત્સવ ખૂબ આનંદભર હવે સૌરાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે। પહેલાં આ ઉત્સવ મહારાષ્ટ્રમાં જ ઉજવાતો, પણ હવે સૌરાષ્ટ્રમાં એટલું બધું કે ઘરે ઘરે ગણપતિ અને શેરીએ શેરીએ ગણપતિ દાદાને લાડ લડાવી છે અને લોકોને ખૂબ આનંદ અને લાગણી હોય અને ખૂબ સારો ઉત્સવ થાય છે। બધા સોસાયટીવાળા હારે મળી અને ગણપતિ ઉત્સવ ઉજવે છે અને બાપાની વિદાય વખતે પણ બધા ખૂબ આનંદથી નાચતા ગાતા આ ઉત્સવ ઉજવે છે। તો આયોજકોએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે, તે બદલ ધર્મેશભાઈ કારિયા તેમજ સહયોગ ગ્રુપને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું। અમારું સહયોગ ગ્રુપ લગભગ 10 થી 11 વર્ષ થયા આ સ્ટેશન રોડ ઉપર અમિતધારા એપાર્ટમેન્ટની સામે ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે। અમે 10 દિવસ ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ। આ 10 દિવસોની અંદર અમારા ધાર્મિક, સામાજિક અને બાળકોના સાંજના ડેઇલી કાર્યક્રમો હોય છે, મહાઆરતીના કાર્યક્રમો હોય છે। આજે અમારો ગણપતિનો ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રથમ દિવસ હોય, પ્રથમ દિવસમાં જ અમે 108 દીવડાની મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ, તેમજ આ કાર્યક્રમની અંદર આપણા વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક પણ પધારેલા હતા। તેમને પણ અમારા ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપેલ છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।